એસિડિટી થવાનું સાચું કારણ આ 10 ભૂલો આજે જ બંધ કરો। શું તમને વારંવાર એસિડિટી થાય છે? દવા લઈને થોડા સમય માટે રાહત મળે છે, પણ જો આ 10 ખરાબ આદતો નહીં છોડો તો એસિડિટી વારંવાર થતી જ રહેશે। આજે જ જાણો એસિડિટી વધારતી 10 સામાન્ય ભૂલો। નંબર 1, ચા કોફી વધારે પીવાથી। જો તમે દિવસમાં ઘણી વખત ચા અથવા કોફી પીતા હો તો પેટમાં એસિડનું પ્રમાણ વધારી શકાય છે અને એસિડિટીની સમસ્યા વધી શકે છે। નંબર 2, રાત્રે મોડા સૂવાથી। દરરોજ મોડે સુધી જાગવાની આદત પાચન તંત્ર પર ખરાબ અસર કરી શકે છે અને એસિડિટીનું જોખમ વધારી શકે છે। નંબર 3, સ્મોકિંગ અને આલ્કોહોલ પીવાથી। ધૂમ્રપાન અને આલ્કોહોલનું સેવન પેટમાં એસિડ વધારી શકે છે અને એસિડિટીની સમસ્યાને ગંભીર બનાવી શકે છે। નંબર 4, વધારે ખાવાનું ખાવાથી। એક સાથે વધારે પ્રમાણમાં ખાવાથી પેટ પર ભાર પડે છે અને એસિડિટી થવાની શક્યતા વધી શકે છે। નંબર 5, ખોરાકમાં કાચા ફ્રૂટ ન ખાવાથી। રોજિંદા આહારમાં તાજા ફળોનો અભાવ પાચન પર અસર કરી શકે છે અને પેટની તકલીફો વધારી શકે છે। નંબર 6, ખાવાનું ખાતા સમયે બીજે ધ્યાન આપવાથી। ટીવી, મોબાઈલ અથવા અન્ય કામમાં ધ્યાન રાખીને જમવાથી જરૂર કરતાં વધારે ખવાઈ જાય છે, જે એસિડિટીનું કારણ બની શકે છે। નંબર 7, ફટાફટ ખાવાનું ખાઈ લેવું। ખોરાક ધીમે ધીમે ચાવીને ખાવાની જગ્યાએ ઉતાવળમાં ખાવાથી પાચન બગડી શકે છે અને એસિડિટી થઈ શકે છે। નંબર 8, વધારે પાણી પીવાથી। જમતી વખતે અથવા એક સાથે ખૂબ વધારે પાણી પીવાથી કેટલાક લોકોને પાચનમાં અસ્વસ્થતા અનુભવાઈ શકે છે। પાણી દિવસભર યોગ્ય માત્રામાં પીવું વધુ સારું છે। નંબર 9, ઊંઘ પૂરી ન થવાથી। પૂરતી ઊંઘ ન લેવાથી શરીરનું સંતુલન બગડી શકે છે, જે પાચન અને એસિડિટી પર અસર કરી શકે છે। નંબર 10, સ્ટ્રેસથી। વધારે તણાવ પેટના સ્વાસ્થ્ય પર સીધી અસર કરી શકે છે અને એસિડિટીની સમસ્યા વધારી શકે છે। અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો। વધુ ગુજરાતી હેલ્થ ટિપ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।